હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિનના કોમ્પ્રિહેન્શનની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા કોમ્પ્રિહેન્શનનો પહેલો ક્વેશ્ચન છે, મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ ઓર ફેક્ટર્સ ધેટ આર ગુડ ફોર હેલ્થ એન્ડ હાર્મફુલ ફોર હેલ્થ. તો અહીં આપણે એવી લિસ્ટ બનાવવાની છે કે જે આપણા હેલ્થ માટે સારી હોય અને જે આપણા હેલ્થ માટે ખરાબ હોય. તો આપણે એવી લિસ્ટ બનાવીએ. તેમાં આપણે સૌપ્રથમ લખીશું કે ગુડ ફોર હેલ્થ. તેમાં થશે રાઇટ ડાયટ, નોટ બિંગ એક્સપોઝ ટુ પેથોજન, પોઝિટિવ થિંકિંગ, regular peaceful routines, living in harmony with nature, simplicity and culture, prevention of disease is better, awareness of health and spiritual approach to life. Harmful to health આપણે લખીશું કે wrong diet, exposed to pathogen, negative emotions, hectic and unusual routines, living in artificial world dominated by an urban landscape and mass media, using drugs and going for surgery, ignoring health and material approach to life. તો આપણે આ પ્રમાણેની લિસ્ટ બનાવી શકીએ. તો એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, ફાઇન્ડ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ ધેટ આર ઓલમોસ્ટ ઓપોઝિટ ઇન મિનિંગ. તો અહીં આપણે ટેક્સ્ટમાંથી એવા સેન્ટેન્સ ફાઇન્ડ કરીને લખવાના છે કે જે નીચે આપણને સેન્ટેન્સ આપ્યા છે તેને એકદમ ઓપોઝિટ હોય. તો આપણું ફર્સ્ટ છે, ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિઝીઝ આર ડિફરન્ટ ફ્રોમ ઇચ અધર. તો આપણે સેન્ટેન્સમાં લખીશું કે બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન seldom occurs without another. સેકન્ડ છે, ઇફ વી want to be happy we should observe our own nature and character. તો આપણું સેન્ટેન્સ થશે, we ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. થર્ડ છે, we have a very fixed and peaceful daily routine. તો એ થશે, we have hectic and unstable routines in which there is little peace or contentment. ત્યાર પછી ફોર્થ છે, we live a very natural life today. તો એ થશે, we live in an artificial world dominated by an urban landscape and mass media. ફિફ્થ છે, we are satisfied with what we have. તો we always desire new things and are seldom content with what we have. સિક્સ્થ છે, medical treatment is called the prevention of the disease. તો આપણું સેન્ટેન્સ થશે, our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral roots of our problems. એના પછી 7 છે, આયુર્વેદ એમ્સ ઓનલી એટ ધ ટ્રીટમેન્ટ ઓફ ધ ડિઝાયર્સ. તો એ થશે કે આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિઝીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર હેલ્ધી લાઈફ, લિસ્ટ એની 3 આઈડિયાઝ ફ્રોમ ધ લેસન. તો અહીં આપણે લખવાનું છે કે આપણી હેલ્ધી લાઈફ માટે શું ઇમ્પોર્ટન્ટ છે અને આ પાઠમાંથી 3 આઈડિયા આપણે લખવાના છે. તો આપણો આન્સર થશે, ફોર અ હેલ્ધી લાઈફ વી ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. First, we should avoid negative emotions and develop habit of positive thinking. Second, we should avoid hectic and unstable routines in which there is little peace or contentment. Third, we should learn to live in harmony with nature, simplicity and contentment. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 4 છે, ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ આર ઇન્ટરકનેક્ટેડ વિથ ઇચ અધર. કે અહીંયા ફિઝિકલ અને સાયકોલોજીકલ ડિઝીઝ છે એ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. રાઇટ 4 આર્ગ્યુમેન્ટ્સ સપોર્ટિંગ ધીસ સ્ટેટમેન્ટ. આપણે એવા 4 વાક્ય લખવાના છે કે જે આ વાક્યને સપોર્ટ કરતા હોય. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એન્ડ વીકનેસ અવર સેન્સીસ. તેવી જ રીતે જો આપણે ફર્સ્ટ લખીએ તો બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ will seldom occur without the other.
એના પછી સેકન્ડ છે ધ મોસ્ટ ડિઝીઝ have psychological causes and all last diseases have psychological effects. Third, though most of us have no major physical problems, we still suffer from psychological unrest. ત્યારબાદ fourth, psychological unrest can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. તો હવે એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે there are 4 levels of Ayurvedic healing. They are given below. Mention the number of level against the sentence given below the table. તો અહીં આપણને નીચે આયુર્વેદના લેવલ્સના ટેબલ આપ્યું છે, તો એમાં આપણને નંબર પણ મેન્શન કરેલા છે. તો એના જે સેન્ટેન્સ આપ્યા છે તેના આગળ આપણે નંબર મેન્શન કરવાના છે. તો અહીં આપણને લેવલ ફર્સ્ટ આપ્યું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, સેકન્ડ ડિઝીઝ પ્રિવેન્શન, થર્ડ લાઈફ ઇન્હેન્ચમેન્ટ અને ફોર્થ અવેરનેસ ડેવલપમેન્ટ. તો એના નીચે આપણને સેન્ટેન્સ આપ્યા છે ઇટ હેલ્પ્સ અસ લીવ લોંગર, તો એ થશે લેવલ 4. સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ બ્રિંગ્સ રિયલ હેપીનેસ, લેવલ 3. મેડિકલ ટ્રીટમેન્ટ બીંગ વેન વી ફેલ ઇટ, ફર્સ્ટ. એના પછી ફોર્થ ધ ટ્રીટમેન્ટ વિચ ઇઝ ગિવન બિફોર ધ ડિઝીઝ ઇઝ બેટર ટ્રીટમેન્ટ, સેકન્ડ. વી ought to know who we are and for what, તો થશે ફોર્થ. We must cut off the things which make our life stressful, second. Medical treatment is a response to patient's condition, first. ત્યારબાદ એટ છે કે it teaches us to increase the positive energy, તે થશે થર્ડ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન સિક્સ્થ છે કે રીડ ધ સ્ટેટમેન્ટ્સ, રાઇટ P for problem creators and S for providing solutions in box. તો અહીં આપણને નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે તેને આપણે વાંચવાના છે. જો તે પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય તેના માટે આપણે પી લખવાનું છે અને જો એ આપણને સોલ્યુશન પ્રોવાઈડ કરતા હોય તેના માટે એસ લખવાનું છે. તો ફર્સ્ટ છે મેન્ટલ અનરેસ્ટ ઇઝ કોમન ધીસ ડેઝ, તો એ થશે પ્રોબ્લેમ. સેકન્ડ છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, તો એ થશે સોલ્યુશન. વી આર taking a wrong diet, problem. We have a very hectic schedule, problem. We have disturbed our organic roots of life, problem. Ayurveda teaches us harmony, simplicity and contentment, solution. We must cut off the things which makes us vulnerable to disease, તો એ થશે સોલ્યુશન. તો હવે એના પછીનો સેવન્થ ક્વેશ્ચન છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન 3 to 4 સેન્ટેન્સીસ. તો નીચે આપણને ક્વેશ્ચન આપ્યા છે તેના આન્સર આપણે 3 થી 4 સેન્ટેન્સમાં લખવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ અકોર્ડિંગ ટુ આયુર્વેદ આર ધ રીઝન્સ ફોર ફિઝિકલ ડિઝીઝ. આન્સર અકોર્ડિંગ ટુ આયુર્વેદ physical diseases occur mainly owing to external factors like wrong diet or exposed to pathogens. ત્યાર પછી સેકન્ડ છે what psychological problems are we facing in modern world. Answer in the modern world developed world our psychological problems are unrest which may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે વોટ આર ધ રિઝલ્ટ્સ ઓફ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. આન્સર our psychological problems may lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે how does Ayurvedic help us to live longer. Answer Ayurveda connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. Thus, it helps us to live longer. Fifth question છે what does Ayurveda teach us. Answer Ayurveda teaches us harmony with nature, simplicity and contentment as keys to well-being. Sixth question છે how does psychological imbalance disturb our body. Answer psychological imbalance leads to dietary problems, strains the hearts and nerves and weakness our physical body. Seventh question છે mention various levels of Ayurvedic healing. Answer various levels of Ayurvedic healing are as following.
ફર્સ્ટ, disease treatment. સેકન્ડ, disease prevention. થર્ડ, લાઈફ એન્હાન્સમેન્ટ. અને ફોર્થ, અવેરનેસ ડેવલપમેન્ટ. એના પછીનો એક ક્વેશ્ચન છે, હાઉ કેન યુ પ્રિવેન્ટ યોર સેલ્ફ ફ્રોમ ડિઝીઝ? આન્સર, if we learn to live in harmony with nature, simplicity and contentment, we can prevent ourselves from disease. Ninth question, what is the ultimate goal of Ayurveda? Answer, the ultimate goal of Ayurveda is to connect us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our health problems. 10th question છે, do you believe that the most of our problems are psychological in modern time? Why? Answer, yes, in modern time most of our problems are psychological because though most of us have no major physical problems, we still suffer from feeling of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. એના પછીનો આપણો ક્વેશ્ચન 11, are we responsible for our own mental unrest? How? Answer, yes, of course. We constantly live under stress. Psychological unrest may manifest as feeling of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. તો આપણે આ પ્રમાણે આ ક્વેશ્ચનના આન્સર લખીશું. તો અહીં આપણા આ રીડ 1ના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.